રોમ રોમ કહુંબાને કસારીને આજે છે ઉત્તરાયણ અને અમે જ્યારે નાના હતા ને ત્યારે પતંગ ખૂબ બધા ચડતા અને અત્યારે કોઈ એટલા પતંગ લાગતા નથી આકાશમાં, ખાલી ટેપ ને ડીજે જ વાગે હરા. અને આજુબાજુવાળા ઢાબાવાળા કે અમને લેજો વિડીયોમાં, તો એના લઈ લીધા અહીંયાને. પહેલાં શેટે જો પતંગ કપાઈને જતા ને તો ધોળતા ને ઝેડા લઈ અને પડતા ને આખડતા અને ફાટેલું પતંગ આવતું ને તો ઉપર પછી સેલો ટેપ ને પટ્ટીਆਂ લગાઈને ચડાવતા, એ મજા હતી. અત્યારે મારા ઢાબા ઉપર એટલા બધા પતંગ કપાઈને આવ્યા છે ને હારા કે કોઈ લેવાનું જ મન નથી થતું એમ. જો બધા પતંગ કપાઈને પડ્યા છે. આ વ્હાઈટ પતંગ રહ્યો એ કપાઈને જ આવેલો છે, તો એટલો આમ અંદરથી આમ નથી થતું કે લાવો આમ માથેથી કપાઈને જાય. પણ જ્યારે પેલા નાના હતા ને એ મજા હતી ને, એ આખી અલગ મજા હતી એમ. એટલે તાર હવે હું મારા ઢાબા ઉપર તો કોઈ શહેર નહીં, લાલજીને ઢાબા ઉપર જાશ. અહીંયા બૂમ પડામાં બાકા ચીકી તો ભાઈ પહેલાં કટકા ઢીલે તો પતંગ જતો ને તોય આપણે નાના હતા કે ફૂલ ઢીલે જાય હોય કટકા ઢીલે, પણ એવી ટેવ પડી જતી. આ કપાઈને જાય જો લેબડા ઉપર જ ચીતો પડ્યો એક એ ના કપાઈને આવ્યો પતંગ પડ્યું એક આ પડ્યું, કોઈ લે આમ જ નથી. છે ને ભાઈ કપાઈને આવી ગયું છે. હે વાહ લૂંટતા આયા. આવો બે દાડા કેડે વરી આવશે પાછા બધા. આવો હું લાલજીને ઢાબા ઉપર આવી ગયા છે અને આ લૂંટ્યું જો અલ્યા આ જો એમ લાલજી અમારે પતંગ ચડાવે ખરા. આ જાયરું જો ધોળું, એ ધોળું જાયરું જો. આને વોટી લેવી હે જ્યો હે અડતા પેલ જ્યો આરો અલ્યા જીવ કપાઈ ગયો લ્યા. લાલજી પવન ચેમણા છે ઉડે હમણાં, પણ આ તો વારોડો ચીકી આવી ગઈ છે મસ્ત મજા ને ચાલ ને થોડચાક પતંગ સકાયા છે ને. હવે અમારે લાલજીને એક ઈકો ગાડી જોવા જ આવી છે. અમે ઈકો ગાડી જોવા જખરા ઓડીમાં, અમારી કોઈ રિક્ષા કેસે નહીં, બ્લેક ઓડી છે અમારા પાસે. ઈકો જોવા ગયા છે અમારા લાલજીની. રહેવાનું એવું ગાડીમાં તો રહેવાનું ટચિંગ બચિંગ નાના મોટું. ગાડીમાં આપણને એટલી ખબર પડતી નથી, મેહુલલાલને કહો જોઈ લે. તો ખાવા બીજું ખાઈ લીધું છે અને ખેરાલુથી આવ્યા છે મહેમાન, એણે ખાવા ખાઈ લીધું ને બહાર બેઠા છે. અને હવે આપણે જવું છે લાલજીની ઢાબા ઉપર. રોટલા ખાધા છે હવે લાલજીની ઠકાણ મોર બોલાવતા અમે મજાની ઉતરાણ કરતા. અમારો વાહ છે અમે ચબૂતરો ઠકાણ પતંગ ઉડાડતા, જે પહેલાં જેવું નથી આવે ઉડે ખરા પતંગ પાળો ફોનમાં દેખાય પણ ઉડે છે એમ. તો અમે જાશું હવે કોટડા આપે હાણાના કોટડા હોય થોડુંક લૂસી નાખો એમ, અને થોડુંક કોમ છે અને ના હોય નહીં પાછળ પડ્યું છે જોજો. અરે યાર અને ગેસ ઓછો છે ગાડીની અંદર, 1 પોઈન્ટ છે 1-2 પોઈન્ટ, પણ વાંધો નહીં. કોટડા તો જઈને આવતા રહેશે, નોનું જ છે. એટલે નોનું શું નજીક જ છે. મારે બોલવામાં લોચા થઈ જાય છે હમણાં ઘણા બધા. હવે ગાડીનો કાચ સાફ નથી, લાલજી કે સાફ કરી નાખો, કીધું કરી નાખો. કથા બેઠી છું અહીં દિયોદરમાં, ટ્રાફિક ખૂબ છે કથાના કારણે અને ફાટકે બંધ છે. રેલવે જાહેરી બીજી રેલવે હેડી. અમારે આરિયા તકલીફ રહે જ છે ફાટકની. અહીંયા ઠકાણ હવે અંડરબ્રિજ બની જાય તો શાંતિ થઈ જાય. બાકી કથા છે ને એટલે થોડુંક ટ્રાફિક છે, ગાડીઓ બધી આ બાજુ પડી છે, પાછળ છે ગજાનંદ ગૌશાળાની કથા બેઠેલી છે એના કારણે. તો કોમ પતાઈને આવી ગયા છે ઘરે, અમે જ્યાં હતા કોટડા અને આવી ગયા છે ઘરે. ગાડી મેલી દીધી છે, 2 ગાડીઓ પડી છે. અહીં ઠકાણ મહેમાન બેઠા હતા, હાલ ચોક ગયા છે તો હવે આપણે બેસી જવાનું.
એમાં શરમ નહીં રાખવાની. એ ના બેસી ગયા. તો ટાઢ ખૂબ છે, શેટરને ટોપી ઠઠાઈ નાખી છે ને જવું છે હવે ઓફિસે. આપણો સ્ટુડિયો જે છે ઓફિસ અહીંયા ઠકાણ. માથું ખૂબ ચડ્યું છે, મગજ ખરાબ થઈ ગયું પવનના કારણે. અને આ બાજુ ડોહો બાજો પતંગ લઈને આવે. ઉડાડો આ બાબા, ઉડાડો. ઓફિસે પોકી જાવ છે પણ ભાઈ માથું એવું ખતરનાક દુખેરું ને પવન ફોનમાં જતો રહે ને એટલે ટોપી પહેરવી પડે ને સ્વેટર પહેરવું પડે. ખૂબ ટાટ વાળી અને માથું પણ મને સડે ને એટલે ખૂબ ઊંધું સડે, બહુ ખતરનાક. શું જે હારા મને આજનો બ્લોગ આટલો જ થશે. જય માતાજી. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો.